ચિત્તલ આઉટપોસ્ટ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. સમગ્ર ભારતમાં જ્યારે ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે અમરેલી પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન મુજબ ચિત્તલ આઉટપોસ્ટ ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈની સૂચનાથી શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવેલી હતી. ડીવાયએસપી ચિરાગ દેસાઈ તથા ગામના લોકો તેમજ વેપારી મંડળ સાથે સંવાદ કરવામાં આવેલો હતો, જેથી ચૂંટણી દરમિયાન સુરક્ષા, શાંતિ અને સલામતી જળવાઈ રહે તેવું સૂચન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, ચિત્તલ અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ, અમરેલી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર લાલજીભાઈ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર હર્ષદભાઈ ત્રિવેદી, વેપારી એસોસિએશનના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, તાલુકા પંચાયતના ચેરમેન જેબી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ સરવૈયા, સામાજિક કાર્યકર પરેશસિંહ પલવાર, લાલજીભાઈ માંગરોળિયા, મુસ્લિમ અગ્રણી અશરફભાઈ કાલવા સહિતના આગેવાનો તેમજ રાજકીય કાર્યકરો ઉપસ્થિત રહેલા હતા. તાલુકા પીએસઆઈ આરજી ચૌહાણ, ચિત્તલ આઉટપોસ્ટ જમાદાર જયરાજભાઈ વાળા, જીમીભાઈ આહિર, કૌશિકભાઈ ટીલાવત, LIBના ASI રમેશભાઈ વાળા સહિતના પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.